તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરમાં આ વર્ષે રાજમહેલ રોડ સ્થિત દયાભાવના ખાંચામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાની રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। વર્ષ 2001થી દર વર્ષે અલગ અલગ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને જેમાં દેશભક્તિ, ઐતિહાસિક, ધાર્મિક અને સમાજને સંદેશ આપતી થીમોનો સમાવેશ થાય છે। આ વર્ષે 25મા વર્ષ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુ સ્વરૂપે શણગારવામાં આવ્યા છે તથા પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે। ત્યારે મંડળના સભ્યો દ્વારા એકતા અને સેવાભાવના પરિચય સાથે પ્રતિમા સ્થાપિત કરવાથી લઈ વિસર્જન સુધીના તમામ કામગીરીની જે જવાબદારી પણ સોંપવામાં આવી છે, તમામ જે તૈયારીઓ કરી દેવામાં આવી છે। ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा देवा श्री गणेश 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 देवा श्री गणेश। वरदान है जो कमाए वो धनवान है, बिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी सब पे है पहरेदारी तेरी, पाप की आंधियां लाख हो कभी ज्योति न हारी तेरी, अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये जहारे जिसकी सीने यहाँ रे, साथ पाया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश।
કાર્યકર્તા મિત્રોની મહેનત છે. સર્વે એક કાર્યકર્તા એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને ગણપતિનો આપણે સિલેક્શનથી લઈને ડેકોરેશન સુધીનું બધું અમે એકતાથી કરી રહ્યા છે. એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના 25 વર્ષ, એકતાના 25 વર્ષ અને ઉજવણીના 25 વર્ષ અમે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આવનારા વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું કે અમારા મંડળની આ રીતે પ્રગતિ થાય. ભવ્ય નહીં પણ ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા આશીર્વાદથી અમે ગણેશજીના દર વર્ષે સ્થાપના કરીએ. તે સાથે અસ્તુ. જય ગણેશ,